बेवफा तेरा मासूम चेहरा लीलो लीलो ड्रेस हो गया भूल जाने के काबिल नहीं हाँ मारो દીકરો સાહેબ બાથરૂમ માં નથી જવા દો એમ તું ચુંદડી ઓઢીને ઘાલની બાજુમાં ફરતી હોય હું કિશનની બાજુમાં ફરતી હોય કેવો મસ્ત લાગે પ્રસાદ લઈ લે ચા નો પ્રસાદ લઈ લો પ્રસાદ વગર ચાલે ને નો ચાલે ખાલી હું અમે ખાલી તું ને કઈ તો ખતરાઓ આવે નંબર કોતા ગણો એવા જો ને એવારી હું ને પાછે કઈ ઘર સાફ કરતે અત્યારે આપણે ઘરે જવાનું છે બધે કિશનની કોરું કપડું પાછું લે મોર્નિંગ ગાઈઝ ઇઝ વેલકમ ટુ ઘાયલની મહેફિલમાં ઘાયલના તૂટેલા દિલની મતો સાથે સવારમાં તમારું સ્વાગત છે કે ઘાયલ રીલની અંદર તૂટેલો છે પણ તમને બધાને હસાવવા હતું વ્લોગમાં ખૂબ રાજી રહે છે કે ખાલી મારી વ્લોગની ફેમિલી એકદમ રાજી રહે એની માટે મોર્નિંગ થઈ ગઈ છે અમારી આ લોકોને લેવા અમે ઠેકાણે આવી ગયા છે એના રૂમમાં ઓકે આ ભાઈ ત્યાં વહીવટ કરી રહે છે આ બધા ઓ શીટ યાર ગાઈસ કેટલું ખોટું તમે લાય પકડું ને આમ કરી આમ કરીને મને બદનામ કરવામાં આવ્યો તમે લાઈવ હેમ્પડું ને અત્યારે લાઈવ એ કે ઘાયલ જ ઉઠ્યો નથી નખરા તારા જ હતા આખા ગામ તારાથી 1 મિનિટ આગો એક સેકન્ડ હું લાફો પડી જાય ભાઈ અમે નાયા આમાં યશુભાઈ આવી ગયા ને પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો પાછું આખું કરાવ્યું પૂછ યશુભાઈ થોતો ભાઈ યસ લાગી તું અમાર માની લે ખોટી વાત ન હોય આપડી પાસે ભાઈ એટલે 1 મિનિટ મોડું કર્યું ભાઈ બસ યસ નો બોલ્યો તો સાચી વાત ખોટી વાત એમને આ 8:30 નો જાગ્યો કોણ એ જાગી હા ચલો ગાઈસ હવે અમાર ક્યારેક આ માસૂમ ચહેરાનું ક્યારેક તો માનો બિરાદર बेवफा तेरा मासूम चेहरा લીલો લીલો ડ્રેસ હો ગયા भूल जाने के काबिल नहीं खूबसूरत यश जैसा बहुत है तू लेकिन दिल लगाने तो गाइस फाइनली ટાઈમ આવી ગયો છે કાંઈક વસ્તુને બાય બાય કરવાનો તો શું લાગે તમને અમે કચ્છને અત્યારે 10 સિટીને બાય બાય કરી દઈશું કઈ જગ્યાએ જવું શું છે શું નહીં કાંઈ નહીં આગળ બન્યા રહો અમારી સાથે તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે માતાના મઢમાં બ્લોગરો અહીંયા લેવા માંડ્યા છે શું થઈ રહ્યું છે તમારે બ્લૂટૂથના હિસાબે રેકોર્ડ નથી થઈ રહ્યું એવું છે ને ગાડી ક્યાંક જગ્યા મળે ત્યાં રાખી દેજો એ બધું બંધ જ થઈ જાય છે કે ચોટી ગયું વ્લોગમાં કાર પ્લે બંધ કરવું પડશે બેટા એવું છે ગાઈસ હવે ગાડી રાખીને અંદર દર્શન કરીએ દર્શનની અનુભૂતિ લઈશું ધર્મ સફર શરૂ કરી છે નાના લેવાની દર્શન કરવાની જો ચોટાઈ તો જો ખાલી ફોન એક્સપ્લોર કરવાની જો બંધ કરના કાર પ્લે જોઈએ ગાઈસ આગળ મરીના દર્શન કરીને ફરીથી પાછા વાતચીતના દોરમાં જોડાશું આવજો બરાબર છે માલા વાળો ગેટ ક્યાં છે અરે અહીંયા નીચે ગયા ગાઈસ પહોંચી ગયા છીએ ગાયલે કેક કાપી લીધી કઈ બેવું ન હોય તો ગાઈસ હું તો કઈ કહેતો બહુ જય માતાજી લઈ લઈ ને લઈ પૈસા મળતા ના આપી જ દે થાળી આપો તો દર્શન કરી આવજો બે થાળી રિટર્નમાં ગાડી અહીંયા ઉભી છે ને આરામ ઓનાથી આપણે લઈ લઈએ ને હા ભાઈ એટલા સારા છે કેમ કે દર્શન કરીને પૈસા આપજો ભાઈ એટલા સારા છે કે દર્શન કરીને પૈસા આપજો તમે શાંતિથી દર્શન કરી અમે લઈને ક્યાં જતા રહેશું ના મોટા ભાઈ ના આવ્યો ભાઈ બેન કહેજે ભાઈ પૈસા રિટર્નમાં આરામ અરે નાના ખ્યાલ છે યાર આ તો વાત છે માતાજીનો પ્રસાદ જોડા દે અમે તો રજવાડા વાળા માતાજીના દર્શન માટે હવે અમે લોકો નીકળી રહ્યા છીએ યશભાઈ તમે જરાક આમ સંભાળો જરાક મારા બ્લોગનો પરચો સંભાળી લો બેન ઊભી ક્લિક લઈ લે અને અમે લોકો જઈ રહ્યા છીએ કલર ના કહેવાય આ માતાજી દર્શન કરાવે જો ઉપર જઈને લઈ બળતરા થાય આ દિલની બળતરા બહુ ગાઈસ ફાઇનલી મંદિરની અંદર પહોંચી ગયા છે 2 વર્ષ પહેલા આવ્યો ને ત્યારે બહુ અલગ અલગ હતું બનતું હતું મારો ફોન ક્યાં છે હું તો બ્લોગ બનાવવા ગોતું પણ બાપ મારો ફોન ફોટા પડાવે છે કેવું ટેન્શન બોલે એક ક્લિપ શરૂ કરીને તાપે કે હું તો વ્લોગ બનાવ ફોન ગોતું આમ કેમ ઓકે આનો કાંઈ ફોટો શૂટ હાલે છે એમાં યશુભાઈ ફોટા પાડે છે બીજા સાદા ફોટા પાડે છે તો ગાઈઝ મસ્ત મજાની ચા લઈ લીધી છે અમે ચા લઈને છે ને અમે ક્યાંથી વાંથી માતાના મળે દર્શન કરીને બપોરે જમીન અને પછી નીકળ્યા હતા અત્યારે ચા પીવા ઉપર તું જા ને ભાઈ હા મારો દીકરો સાહેબ બાથરૂમ નથી જવા દેતો ક્યાંય રોકતોય નથી બ્લોગ બનાવો પેલા બસ ને
લાય ખટારામાં બેસી જાય હો અમે તું સમજે તબરા મોગલધામ જવાના છીએ ગાઈસ પેલા મસ્ત મજાની ચા શું કરસ તું બાડી ચા ઠારસ કે સારું છે મેં કીધું આને પીવી છે એટલે લીધી પણ ચા ઉગી આવી હો અહીંયા બે દી પછી એ ફોન કાર પ્લેમાં એવું જ થાય છે કાંઈ વાંધો નહીં તો ગાઈઝ પહોંચી ગયા છે અને મોગલધામ કબરાવ ફાઇનલી ધીરે ધીરે રસ્તા કચ્છના ગોતતા માતાજીના સાનિધ્યમાં આવી ગયા છે શું કહેશો બોન શું કહેશો તમે માતાજીના સાનિધ્યમાં કાંઈ જ આવીને કહેવાય કેવું નહીં લાગે? માંગલધામ માંગલ કૃપા હિ કેવલમ એવું બધું હોય અહીંયા તો. ये बात सही बात हो गई બીજું કાંઈ નહીં જો ધજા માની લહેરાતી હોય ધજાના દર્શન થઈ જાય ને તો તમારી આબરૂના ધજાગરા ન થવા દે. હા પછી અહીંથી ચંપલ તો લેવા પડશે બહુ સારા છે હું તને લઈ દઉં હમણાં. ઓ, ચપ્પલ ઓકે ને જો ગાજ બોલી છે ફરે તને ને તાર બાયડી બે હાથે. મારી બાયડી ક્યાં છો તું કોમેન્ટ તો નહીં કેદન તારે જ વાતો કરી અમે ગાડી 10-12 કોમેન્ટો આવી જાય રેવા દે ને ક્યાં તું હાસીન કહેતું હતું મને પ્રેમ કરતી હોય આજ તો કઈ જ દે કોમેન્ટ જલ્દી તું આવ્યું જલ્દી આ કે એકલા ફરવું પડે કચ્છ બાજુ તઈ હું આ કેવું લાગે હું આમ ચૂંદડી ઓઢીને ફરું એમ તું ચૂંદડી ઓઢીને ઘાલની બાજુમાં ફરતી હોય હું કિશનની બાજુમાં ફરતી હોય કેવું મસ્ત લાગે આનંદ જો આપણે કઈક દેવાનું હોય ને બે જવાનું વાયલે છે હાડો બનેવી બે પત્ની કઈ દેવાનું હોય ને બે જવાનું અરે અને હું તો કહું કઈક પછી આપણે અમદાવાદ જોબ કરવા આવી જાવ બે તું સાંભળસ ને તને જ કહું છું જો. એકના ખર્ચા ઓછા છે અમારે બે માથે પડ્યા ના ના આ લોકો આને ખાલી ગોદ લીધેલો છે હવે તને નહીં લે તું સાંભળ ના ના એ તો આઈએસ ઓફિસર છે ભાઈ સરકારી પરીક્ષા તૈયારી કરતી એવી જ લાવવાની છે પગાર બગારની ટેન્શન જ નહીં આપણે 2-5 લાખ રૂપિયા મહિને કમાય ઓફિસર હોય નહીં આયા આપણી ઘરે અરે હું બધા ગુજરાતમાં બધો રેવડ કરતો હોય ને જોવા આપણે ગાડું થાવું પડે આપણે મોઢું બતાય એમ કરવું પડે માતાજી કરે એકાદી સરકારી નોકરી વાળું જડી જાય ને તો આમ જો આખી માતાજી કે જરીક તો નાનું માંગ ના હા ને ભાઈ સરકારી અરે લડી જ શાંતિ આમ સમજી કઈ ઉપાધિ નહીં પછી ના ભાઈ ને ભાઈ આ ડેલી નહીં ભાઈ હલો કોણ ગેસ પહોંચી ગયા છીએ મોગલધામ કબરાવના ચાનો પ્રસાદ લઈ લે ચાનો પ્રસાદ લઈ લો વગર ચાલે ને નો ચાલે ઉન્નતિ બેન ઓ ઉન્નતિ તમારે ના પ્રસાદ લઈ લો ને ચાલો ને એ તો વ્લોગ બનાવવા મંજૂર છે આપણે ચાનો પ્રસાદ લઈ લઉં છે અમૃત ભાઈ હા ભાઈ કરી દો એક જ મિનિટો વ્લોગ ચાલુ છે બસ એવું છે ગાઈસ પ્રસાદ યશુભાઈ તમારે નહીં લેવાનું એવું છે બોલો મોગલ માત કી જય કોમેન્ટ કરી નાખજો ગાઈઝ અહીંયા પણ અંધશ્રદ્ધાનું પાલન નથી થતું પહેલાં ડૉક્ટરની દુઆ પછી મોગલમાની દુઆ એવું કહે છે પહેલાં ડૉક્ટરની દવા પછી માની દુઆ ચલો ગાઈઝ ચલો પ્રસાદ ચલો પ્રસાદ તને હું આપું હા લઉં અમે આપણે બે ગાડી ચલાવીએ બરાબર હા તો કાંઈ કાચ સાફ કરવામાં તો આનું આ તો લે પકડે હા આપો કપડું આપો જાઓ ઉતારો થોડુંક નાખ દે પલાળ દે ઓકે આખી ક્લિપ તો નહીં મારવાનો. આમાંથી એક શું એટલે આ મારું મોઢું બતાડે પણ ઉભો રે શું છે કાંઈ મકાઈ એથી નથી લૂછવાનું શાંતિ રાખને ઈ બસ. કોરું કપડું છે આ એટલે એ થોડું ઘરે લઈ જવાનું અરે તારા હમણાં મારે કઈ કહેવાય છે રેવા દે ને આવડે નહીં ખબર છે હું નથી તો પાછી કઈ ઘર સાફ કરતી અત્યારે આપણે ઘરે જવાનું છે બધે કોક કિશનની કોરું કપડું પાછું લેવા મોકલે હો પછી હા નવું લેવું પડશે હો ભાઈ હું કેનાથી સાફ કરું ટી-શર્ટ કાઢી ટી-શર્ટ કાઢી કરો મત લે આપે રહેજો બેટા વયાય અરે તો આમ જો બાંધી લેવા દો હા વયાય જો પંપ મારા માંડો ગાઈસ પંપ ભરવા માંડો નથી અરે અમે ખાલી ઘરમાં ખાલી અમે ખાલી તું તો એને કઈ તો ખતરાઓ આવે ને અમારા ખોટા ગણો છો એવા જો તે મારી લે વાઈપર ઊંચું કર પણ હું લેવા તો ભાગે હું લેવા તો પણ મારવાની હું વાત બોલીને પૂકી દે એ કીધું બગાડું આ આપું છું ને લે લે. લે લેવો એનાથી ક્લીન કરવા દો હાર્ટ અને મારા એના પર વજન ના રાખતો તો નવરું થયું તો બહુ ઉપર છે ઈ.
પાછા ભાઈ એમાં કાંઈ ન હોય. જરૂર લાગે તો કાચ ખોલ નાખ. વ્યવસ્થિત હો, સાફ વ્યવસ્થિત કરજો રામુ કાકા. રામુ કાકા ભૂલ ના પડ્યું છે. સંબંધનો ફાયદો ન ઉઠાયો. સંબંધનો ફાયદો નહીં, બધું રેડી જ છે. હાલે જોઈ લે હા, રેડી હાલો, છે. હાલો. કાલે આવું નતું નથી. કાલ તો નહોતું ને, કાલ થોડી મેં કર્યું પછી હતું. અહીંયા બી હા જરાક એટલે કાચ. હા. એટલી બધું કરી લેવાનું. થોડુંક વ્યવસ્થિત જાણતો હું ચડી હતી ક્યારે તૂટ્યો તો રાજકોટ આવ્યો પહેલી વખત ત્યારે. અને બીજી વાર રાજકોટ ફરી આવ્યો. રાજકોટ આવ્યો. પછી યશે હું આપ્યું યશ એનું જસ કે આટલું તૂટ્યું ને તો સારું થયું, તો આટલું તૂટ્યું ને વધારે સારું થાય. એટલે આટલું તૂટ્યું તો હું સારું થયું મને એ યાદ નહીં. હું સારું થયું એવું ના યાદ હોય મારું કે નાનું મોટું ના ગણવાનું આ મોટું ગણવાનું લે કદાચ કાચ તૂટે ને ભાઈ આપણે જીટુબી ચાલુ કરી દીધી. બોપલ ને હા બોપલ. હા હા બોપલ ની જીટુબી ઓપનિંગ થઈ ગઈ. બોલો હવે બોપલ જીટુબી ઓપનિંગ. કાંઈ નહીં એ ભગા કયું ગામ બગો બગો આ બગી કેમ આવું પેલા તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે રાજકોટ ને કેફે ની અંદર આવ્યા છે જમવા હતું એને જોરથી રાડ નાખી તને એમ કે બી જાય તારાથી એવું કઈક વેમ છે બગા અરે યાર હાલો એમ થોડું થાય અરે બગા પા તો ગાઈઝ પહોંચી ગયા છે ફાઇનલી હોટલ પર. ગાડીમાં વ્લોગ એન્ડ કરતાં ભૂલાઈ ગયો, કેમ કે વ્લોગ થોડોક આગળ એડિટ કરતો હતો. અત્યારે છે એનો ફાઇનલી રાજકોટની અંદર 2 દિવસ મેરેજ છે. તો પછી 2 દિવસ મેરેજ પતાવીને પાછા ક્યાં જશું, અમદાવાદ જશું કે ઘરે જશું એ હજી કોઈ વસ્તુનો પ્લાન છે નહીં. તો બસ આજના માટે આટલું જ. 2 દિવસની અંદર છેલ્લા 1500 કિલોમીટર અમે ટ્રાવેલ કર્યું છે. બહુ થાક થઈ ગયા છે ને કચ્છમાં તો બી ટાઈમ ટેબલ વાળો હતો કે આટલા વાગે જાગી જવાનું, આટલા વાગે આમ તેમ બધું હતું. પણ અહીંયા તો આજના દિવસની મસ્ત ઘાટી નિંદર કરવાની છે. 2 દિવસની ભેગી બપોરે જાગીને મસ્ત જાહું લગ્નમાં બધી. અને કાલના દિવસમાં હમણાં રાજકોટની અંદર એક મિત્રના લગ્ન છે, એમાં ડાયરો બાયરો બધું જમાવટવાળું છે અને મજા આવશે. એવું બધું છે. કાંઈ નહીં, જોતા રહેજો અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો, લાઈક કોમેન્ટ ને શેર પણ કરતા રહેજો. તમારો ભાઈ તમારા માટે કન્ટિન્યુ થયો છે તો તમે આટલું કરી તો શકો ને તમારા ભાઈ હાટું ગાઈસ. તમે થોડોક પ્રેમ ભાવ ઉત્સાહ દેખાડો ને બ્લોગની અંદર, તો મને એમ થાય કે ના હું જે કરું છું એ યોગ્ય દિશાની અંદર જઈ રહ્યું છે. અને મેં જો આવી શરૂઆત કરી હોય તમારા માટે 4-5 મહિના પછી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે પાછું, તો થોડો ઘણો તમારા સપોર્ટને સહકારની જરૂર છે. તમે મને આપતા રહેજો. તો કાલે ફરીથી મળશું એક નવી વાતોના દોર સાથે. પછી તો બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બોલો માત કી જય.